નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણના થોડાક દાખલાઓ જોયા હતા જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વના હતા। એના પછી કિર્ચોફના બે નિયમો જોયા હતા, જંક્શન રૂલ અને લૂપ રૂલ કેવી રીતે એપ્લાય કરાય એના પણ એકાદ બે એક્ઝામ્પલ આપણે ત્યાં આગળ વાત કરી હતી। હવે આજે આપણે ફરી કોમ્પિટિટિવ એક્ઝામ માટે થોડી મહત્વની થિયરીઓ અને થોડા મહત્વના દાખલાઓ જોવા છે। પહેલો દાખલો જુઓ તમે, મેં તમને એક સર્કિટ આપી છે। સર્કિટ છે એ બેટરી અને કેપેસિટર દ્વારા બનેલી છે। પ્રશ્ન આપણો એવો છે, C1 પરનો વિદ્યુતભાર શોધો। હવે કેપેસિટરની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી સમીકરણ આપણી પાસે બહુ સિમ્પલ છે, Q ઇઝ ઇક્વલ ટુ CV। એમાં કેપેસિટન્સ તો આપેલું જ છે C1 પરનું 2 માઇક્રોફેરાડે, પણ C1 ને એક્રોસ વોલ્ટેજ કેટલા હશે એ આપણને કેવી રીતે ખબર પડે? અહીંયા આગળ આપણી પાસે બે બેટરી છે 6 વોલ્ટની, અહીંયા આગળનો છેડો ગ્રાઉન્ડ થયેલો છે, ગ્રાઉન્ડ થયેલો ત્યાં આગળ તમે પોટેન્શિયલ 0 ધારી શકો। બે બેટરી છે અને 3 કેપેસિટર છે, નથી શ્રેણીમાં જોડાયેલા કે નથી સમાંતરમાં જોડાયેલા। જો શ્રેણીમાં હોત તો આપણે ટુકડા કરીને વોલ્ટેજ ફાઇન્ડ કરી શકીએ C1 ને એક્રોસ કેટલા છે। તો આ સમયે આપણે શું કરવું જોઈએ? બહુ બેઝિક રૂલ છે, કિર્ચોફનો નિયમ તમે એપ્લાય કરી શકો। કોઈ પણ બિંદુ પાસે તમારે પોટેન્શિયલ ડ્રોપ કેટલો થાય ફાઇન્ડ કરવો હોય તો તમે કિર્ચોફના નિયમથી ફાઇન્ડ કરી શકો છો। એનો જ આપણે ઉપયોગ કરીએ। કેવી રીતે એ જુઓ, આ 6 વોલ્ટની બેટરીમાંથી વિદ્યુતભારને આપણે બહાર કાઢીએ તો એ વિદ્યુતભાર છે ધારો કે Q જેટલો વિદ્યુતભાર બહાર નીકળે છે, બરાબર। તો અહીંયાથી ધન છેડામાંથી એ નીકળે કેપેસિટરમાં જશે, ફરી અહીંયા આગળ તો અહીંયાથી આપણે 6 વોલ્ટની જ બેટરી છે, બરાબર। ઉપર 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, અહીંયા પણ 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે, તો બંનેમાંથી નીકળતો વિદ્યુતભાર કેવો હશે? એક સરખો। તો Q જેટલો વિદ્યુતભાર બંને બેટરીમાંથી બહાર કાઢીએ। હવે એ કેવી રીતે માર્ગ પૂરો કરે? તો કે અહીંયાથી નીકળે કેપેસિટરમાં જાય, આ બેટરીમાંથી નીકળે કેપેસિટરમાં થાય, કેપેસિટરને ચાર્જ કરે, પછી બંને આ પોઈન્ટ પાસે ભેગા થઈ જશે અને ક્યાં જતું રહેશે? અહીંયા જો 0 છે, બરાબર। અહીંયા કેટલા વોલ્ટ લખી શકો તમે? 0 વોલ્ટ લખી શકો। તો કેપેસિટર છે એ આ જે 4 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે એમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થતો હશે? તો કે આ ડાબી સાઈડની 6 વોલ્ટની બેટરીમાંથી Q જેટલો વિદ્યુતભાર આવે, જમણી સાઈડની 6 વોલ્ટની બેટરીમાંથી Q જેટલો વિદ્યુતભાર આવે, અને બંને વિદ્યુતભાર ભેગા થઈ અને ક્યાં એન્ટર થશે? તો કે 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં। એટલે અહીંયા આગળ કેટલો વિદ્યુતભાર જતો હશે? તો કે 2Q। આટલી વસ્તુ ખાલી સમજવાની છે। પ્લસ માઇનસની સાઇન તમારે આપવી હોય તો તમે આપી શકો છો। દાખલા તરીકે અહીંયાથી વિદ્યુતભાર એન્ટર થાય તો એન્ટર થાય ત્યાં આગળ પ્લસ, બહાર નીકળે ત્યાં માઇનસ। અહીંયા આગળથી એન્ટર થાય છે તો એન્ટર થાય ત્યાં પ્લસ, બહાર નીકળે ત્યાં માઇનસ। ઉપરથી એન્ટર થાય તો આ છેડાને આપણે પ્લસ કહી શકીએ, નીચેના છેડાને માઇનસ। તમને બે લૂપ દેખાય, જે કોઈ પણ એક લૂપની અંદર તમે કિર્ચોફનો નિયમ એપ્લાય કરી શકો છો। તમને અહીંયા આગળનો Q મળી જશે। C1 માંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય છે? Q। તો હું શું કરું? ડાબી તરફના લૂપમાં કિર્ચોફનો નિયમ લાગુ કરું। તો કિર્ચોફનો નિયમ અહીંયાથી હું શરૂઆત કરું છું। બેટરીને તમે ક્રોસ કરો, આ તરફ માઇનસ, આ તરફ પ્લસ, બેટરીને ક્રોસ કરો એટલે મારે કેટલા લખવા પડે છે? 6 વોલ્ટ। પછી અહીંયાથી હું ગયો કેપેસિટરમાં, તો કેપેસિટરમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય? તો અહીંયા આગળ તમારી પાસે સમીકરણ છે, વિને કરતા બનાવો તો શું થઈ જશે? Q ડિવાઈડ બાય C। તો કેપેસિટરમાં કેટલો વિદ્યુતભાર પસાર થતો હશે? Q જેટલો। ક્રોસ કરો એટલે અંતિમ સાઇન કઈ મારે લખવાની? તો કે માઇનસ, ડિવાઈડ બાય એનું કેપેસિટન્સ કેટલું છે? તો 2 ગુણ્યા માઇક્રો છે એટલે 10⁻6। તમે ડાયરેક્ટ લખી શકો છો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે દાખલો ગણીએ છીએ। હવે લૂપ પૂરું કરવું હોય તો 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાંથી પસાર થવું પડે, ક્રોસ કરો એટલે અંતિમ સાઇન કઈ થઈ જશે? માઇનસ। ઓકે, ત્યાં આગળ પસાર થતો વિદ્યુતભાર કેટલો છે? 2Q ડિવાઈડ બાય ત્યાં આગળનું કેપેસિટન્સ કેટલું? આ વચ્ચેનું જે છે 4 ગુણ્યા 10⁻6 ઇક્વલ ટુ તમે ક્યાં પહોંચી ગયા? ફરી હતા તાના ત્યાં, તો 0 થઈ જશે। તો તમે જ્યાંથી શરૂ કર્યો છે ફરી ત્યાં જ તમે પહોંચી જતા હો તો વોલ્ટેજનો સરવાળો બાદબાકી કેવો થઈ જશે? 0 થઈ જશે, જે કિર્ચોફનો નિયમ છે તમે ભણ્યા છો તેમ। તો અહીંયાથી 2 2 જા 4, તો આ થઈ જશે 6 ઇક્વલ ટુ સામેની બાજુ તમે લઈ જાઓ તો આ થઈ જશે 2Q ડિવાઈડ બાય 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર -6। 2 અને 2 કેન્સલ તો Q ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 6 ઇન્ટુ 10⁻6 ઇક્વલ ટુ 6 માઇક્રોકુલમ। આટલો વીજભાર છે એ આ 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પર હશે, બરાબર। અહીંયા ફાઇન્ડ કરવો હોય તો પણ મળી જાય, આ 4 માઇક્રોફેરાડેમાં ફાઇન્ડ કરવો હશે તો પણ મળી જશે। તો કિર્ચોફના નિયમનો ખૂબ સિમ્પલ ઉપયોગ કર્યો અને કેપેસિટર, કોઈ પણ લૂપનો કોઈ પણ કેપેસિટર હોય એને એક્રોસ આપણે વિદ્યુતભાર છે એની મદદથી પોટેન્શિયલ ડ્રોપ કેટલો થાય છે ફાઇન્ડ કરી શકીએ। આગળનો દાખલો જોઈએ। એવી જ કંઈક એક સર્કિટ છે, જુઓ તમે। બી પરનો વીજભાર શોધો। તમારી પાસે કેટલી બેટરી છે?
3 બેટરી છે અને 2 બેટરી છે અને 3 કેપેસિટર છે. તો બી પર કેટલો વિદ્યુતભાર હશે આપણે ફાઇન્ડ કરવું છે. બરાબર, અહીંયા કિર્ચોફનો નિયમ તમે લાગુ તો કરી શકો છો, પણ આપણે એક બીજી મેથડથી ફાઇન્ડ કરીએ. કિર્ચોફનો નિયમ તો તમને ખ્યાલ જ છે, જે મેં દાખલો હમણાં ગણ્યો. હવે અહીંયા કેવું થશે, આ બેમાંથી કોઈ એક બેટરી ડિસ્ચાર્જ થતી હશે અને એક બેટરી ચાર્જ થતી હશે. જે વધારે વોલ્ટેજની બેટરી હોય ત્યાંથી વિદ્યુતભારને તમારે બહાર કાઢવાનો છે. પછી બીજી બધી બેટરીઓ છે એ ચાર્જ અને ડિસ્ચાર્જ આપણને ખબર પડે. ધારો કે આપણે 7 વોલ્ટની બેટરીમાંથી વિદ્યુતભારને બહાર કાઢીએ. ધારો કે અહીંયાથી ક્યુ જેટલો વિદ્યુતભાર બહાર નીકળ્યો, તો 2 માઇક્રોફેરાડેમાં ક્યુ જેટલો એન્ટર થશે, અહીંયાથી ક્યુ જેટલો એન્ટર થશે. તો ધન છેડામાંથી વિદ્યુતભાર બહાર આવે તો આનું ડિસ્ચાર્જિંગ થાય છે અને આનું ચાર્જિંગ થાય છે. આ 6 વોલ્ટની બેટરી ચાર્જ થતી હશે કોના વડે? 7 વોલ્ટ વડે. ફરી એ વિદ્યુતભાર જ્યારે અહીંયા પહોંચે છે તો એની પાસે 2 રસ્તા. એક તો અહીંયા જશે બી માં, એને આપણે ધારો કે Q2 કહીએ. એક સી માં જાય, એને આપણે Q3 કહીએ. ફરી એ બંને વીજભાર છે એ પાછા આ પોઈન્ટ પર ભેગા થઈ જશે અને અહીંયા આગળ પાછો તમને કેટલો વિદ્યુતભાર મળી જશે? Q વિદ્યુતભાર મળી જશે. આપણે શું ફાઇન્ડ કરવું છે તો કે બી પર વિદ્યુતભાર કેટલો, એટલે આપણે ફાઇન્ડ કરવું છે Q2. હવે કેવી રીતે ફાઇન્ડ કરીએ જો સ્ટેપ બાય સ્ટેપ હું તમને લઈ જાઉં. પહેલા ફાઇન્ડ કરી લો તમે ટોટલ વિદ્યુતભાર કેટલો પરિપથમાંથી પસાર થતો હશે, કેમ કે અહીંયા આગળ એને વિભાજન થાય છે. પછી વિદ્યુતભારના વિભાજનની મદદથી તમે 3 માઇક્રોફેરાડેમાં કેટલો વિદ્યુતભાર જાય એ ફાઇન્ડ કરી શકશો. બરાબર, ટોટલ પહેલા આપણી સર્કિટની અંદર કેટલો વિદ્યુતભાર ફ્લો થતો હશે એ ફાઇન્ડ કરીએ. હવે એના માટે શું જોઈએ? સમીકરણ આ જ છે, Q = CV. તમારી પાસે હોવું જોઈએ આખા પરિપથનું C ઇક્વિવેલન્ટ અને આખા પરિપથ માટે V કેટલો છે. અહીંયા 2 બેટરી છે, 7 વોલ્ટ લેવા કે 6 વોલ્ટ, બેની બાદબાકી બેનો સરવાળો લેવો. આપણે પછી ફાઇન્ડ કરીએ કે શું ધ્યાનમાં લેવું. પહેલા હું C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી લઉં. મને Q ઇક્વિવેલન્ટ જોઈતું હોય, Q ઇક્વિવેલન્ટ, તો સૂત્ર શું થઈ જશે? C ઇક્વિવેલન્ટ * V. તો પરિપથનું C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરતા હોય ત્યારે બેટરીને તમારે ધ્યાનમાં લેવાની નથી, અવરોધને ધ્યાનમાં લેવાના નથી, કોઈ પણ, માત્ર કેપેસિટર પર તમારે નજર કરવાની છે. તો આ B અને C આ બંને શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં કહી શકો તમે. તો આ થઈ જશે 3 અને 4 7. તો હવે તમારી સર્કિટ કેવી થઈ જશે? હવે આ સર્કિટ છે કંઈક આવી થઈ જશે. હું અહીંયા ડ્રો કરું છું, જુઓ. આ 7 વોલ્ટની તમારી બેટરી, પછી 2 કેપેસિટર B અને C રિમૂવ થઈ ગયા. ત્યાં આગળ એક આવી ગયું 7 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર, પછી અહીંયા આગળ 2 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર, પછી અહીંયા આગળ બીજી બેટરી. હવે તમે જુઓ આ 7 માઇક્રોફેરાડેમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થતો હશે? Q જેટલો 7 2 માંથી જાય છે. ક્યાંય બીજી જગ્યાએ આ લૂપમાં વિદ્યુતભાર ફરવાનો છે. તો બંને કેપેસિટર પર જ્યારે વિદ્યુતભાર એક સરખા હોય તો બંને કેપેસિટર શામાં જોઈન કરેલા ગણી શકો તમે? શ્રેણીમાં. બરાબર, જોઈને એમ નથી કહી દેવાનું બંને સમાંતરમાં જોઈન થયેલા છે. એ કોના પર ડિપેન્ડ કરે? વિદ્યુતભાર બંને પર એક સરખો છે કે નહીં. અલગ અલગ હોત તો સમાંતરમાં આપણે ધ્યાનમાં લઈ શકીએ. બરાબર, પણ એક સરખો છે એટલે મસ્ટ બી શામાં છે? તો કે સિરીઝ શ્રેણીમાં જ હશે. તો 7 માઇક્રોફેરાડ અને 2 માઇક્રોફેરાડ, આનું ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? હું અહીં લખી દઉં છું. C equivalent is equal to 2 × 7 છેદમાં 2 + 7, એટલે આ કેટલું થઈ જશે? 14/9 માઇક્રોફેરાડે. ઓકે, આ ટોટલ આપણને C ઇક્વિવેલન્ટ મળી ગયું. હવે નેટ V કેટલા ધ્યાનમાં લેવાના? બરાબર, આપણે જરૂર છે ને V ની, તો જ મને Q ટોટલ મળવાનો છે. અચ્છા, નેટ V કેટલા લેવા? તો બંને બેટરી છે એ જો સહાયકમાં જોડાયેલી હોય તો સરવાળો, વિરોધકમાં હોય તો બાદબાકી. બરાબર, તમને એમ થાય કે આ પ્લસ સાથે પ્લસ જોઈન થયેલું છે, આ તો સીધી વાત છે વિરોધકમાં જ છે, એમ કોન્સેપ્ટ લગાવો તો પણ વાંધો નથી. અને એકનું ચાર્જિંગ થાય છે અને એકનું ડિસ્ચાર્જિંગ થાય છે તો બી વિરોધકમાં જોઈન થયેલી હોય, એમ કરો તો પણ વાંધો નથી. તો V તરીકે આપણને શું મળી જશે? V = 7 - 6 = કેટલા વોલ્ટ મળી જશે? 1 વોલ્ટ મળી જશે. તો ટોટલ આખી સર્કિટમાં કેટલો Q પસાર થતો હશે? સોરી, એને આપણે સ્મોલ q કીધો છે. તો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V. V તો 1 છે, તો Q ટોટલ આપણને મળી જશે 14/9 માઇક્રો. પણ હવે ફેરાડેની જગ્યાએ વિદ્યુતભાર છે એટલે શું આવી જશે? કુલમ. આટલો વિદ્યુતભાર છે આખી સર્કિટમાંથી પસાર થાય છે. આ પણ પ્રશ્ન બની શકે. બરાબર, ટુકડો પાડવો તો અહીંયાથી પણ ટુકડો પડી શકે. આપણે શું જોઈએ છે? Q2 જોઈએ છે. તો આ Q ના 2 ટુકડા પડે છે, Q2 અને Q3. પ્રત્યેક બ્રાન્ચમાં કેટલું વિદ્યુતભાર જશે એનું ડાયરેક્ટ સૂત્ર પણ આપણી પાસે છે. જેવી રીતે પ્રવાહનું વિભાજન થતું હતું ત્યારે મેં તમને પ્રવાહના વિભાજનનું સૂત્ર આપ્યું હતું. તો અહીંયા વિદ્યુતભારનું વિભાજન થાય છે. સૂત્ર હું તમને ડાયરેક્ટ અહીંયા પહેલા બતાવી દઉં છું.
તારવણી યાદ ન રહે તો કંઈ વાંધો નથી, ડાયરેક્ટ તમારે ઇક્વેશન યાદ રાખવાના છે, એમ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે. દાખલા તરીકે 20 વોલ્ટની બેટરીમાંથી Q જેટલો વિદ્યુતભાર આવે છે, પહેલામાં Q1 જાય, બીજામાં Q2 જાય, તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 લખી શકો. ધારો કે આપણે પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર જોઈએ છે, તો Q1 ને કરતા બનાવો, Q માઇનસ Q2. Q2 બરાબર શું લખી શકીએ અહીંયા આગળ, તો C2 into V, Q is equal to CV. તો બીજાનું કેપેસિટન્સ એને એક્રોસ વોલ્ટેજ તો V જ રહેવાના, કેમ કે સમાંતરમાં જોઈન થયેલા છે. તો હવે V ની જગ્યાએ મારે લખવું હોય તો શું લખી શકું? Q ડિવાઇડ બાય C ઇક્વિવેલન્ટ સમીકરણ અહીંયા છે તમારી સામે જ. V is equal to Q by C, પણ C શું લેવું પડે? ઇક્વિવેલન્ટ. તો હવે તમે C ઇક્વિવેલન્ટ તરીકે C1 plus C2 મૂકી શકો, કેમ કે બંને સમાંતરમાં જોડેલા છે. સિમ્પ્લિફાય કરો સમીકરણ, એટલે Q1 બરાબર તમને મળે C1 ડિવાઇડ બાય C1 plus C2 into Q, અને Q2 બરાબર મળે C2 ડિવાઇડ બાય C1 plus C2 into Q. આવા ઘણા સમીકરણ તમારી પાસે આવેલા છે. તમે દ્રવ્યમાન કેન્દ્રનું ચેપ્ટર ભણ્યા ત્યારે આવું કંઈક આવેલું હતું, બરાબર? બે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એ સેન્ટરથી કેટલા અંતરે હોય. પછી પ્રવાહના વિભાજનમાં પણ તમે આ જોઈ ગયા છો, અવરોધને લઈને. એવી જ રીતે જડત્વની ચાકમાત્રામાં પણ આવે છે, અહીંયા પણ આવે છે, ને હજુ આગળ પણ આવશે. આ વિદ્યુતભારનું વિભાજન છે. કેવી રીતે યાદ રાખવાનું છે? પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે એનું કેપેસિટન્સ છેદમાં કુલ કેપેસિટન્સ ઇન્ટુ કુલ વિદ્યુતભાર. ક્યારે? જ્યારે આવી રીતે બે સમાંતરમાં જોડીને થયેલા હોય ત્યારે. જો કન્ડિશન તો આપણામાં કંઈક એવી જ હતી, B અને C તો સમાંતરમાં જ જોડેલા હતા, તો આ બંનેની સરખામણી તમારે કરવાની છે, બરાબર? તો જેના પરનું વિદ્યુતભાર તમારે ફાઇન્ડ કરવો હોય એના પરનું કેપેસિટન્સ છેદમાં કુલ કેપેસિટન્સ ઇન્ટુ કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર તો આપણી પાસે છે જ, બંને બ્રાન્ચમાં જે કેપેસિટર છે એનો કેપેસિટન્સ પણ આપણી પાસે છે, તો બંને પરના વિદ્યુતભાર આપણને મળી જાય ખૂબ સહેલાઈથી. કેવી રીતે? જો આને તમે યાદ રાખજો, સરખી રીતે લખવું હોય તો લખેલો વિદ્યુતભારનું વિભાજન કેવી રીતે થાય છે. આગળના ચેપ્ટરમાં પ્રવાહનું વિભાજન તો તમે જોયેલું જ હતું. ઓકે, હવે આપણે જોઈએ આપણા દાખલાની અંદર સૂત્ર. આ હું એપ્લાય કરવાનો છું. જો અહીંયા આગળ અહીંયાથી જે Q આવે છે એના બે ભાગ થાય છે, Q2 અને Q3. તો હવે મારે B પરનો વિદ્યુતભાર જોઈએ છે, તો મારે કયું સૂત્ર એપ્લાય કરવાનું? B પરનો વિદ્યુતભાર જોઈતો હોય તો Q2 ઇઝ ઇક્વલ ટુ B પરનું કેપેસિટન્સ કેટલા માઇક્રોફેરાડે છે? 3 માઇક્રોફેરાડે, ડિવાઈડ બાય કુલ કેપેસિટન્સ. ક્યાં આગળ ટુકડા પડે છે? Q2 અને Q3, તો બેનો સરવાળો 3 પ્લસ 4 ગુણ્યા ટોટલ વિદ્યુતભાર. તો ટોટલ વિદ્યુતભાર કેટલો છે? 14/9. 14/9. બરાબર યાદ રાખજો. આ સમીકરણ છે મેં એ કોને જોઈને લખેલું છે? અહીંયા જે લખ્યું છે એના પરથી જ લખ્યું છે. Q1 is equal to C1 plus C2 into Q. ઓકે, આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણો આન્સર આવી જશે, આ 4 ને 3 7, 7 ગુણ્યા 2 14, 3 ગુણ્યા 3, તો આ થઈ જશે 2/3 માઇક્રો કુલમ. તો ધારો કે તમને Q3 ફાઇન્ડ કરવાનું કીધું હોત તો, કીધું નથી પણ પૂછી શકે, તો Q3 ઇઝ ઇક્વલ ટુ શું થાય? એના પરનું કેપેસિટન્સ કેટલું છે? 4, છેદમાં કુલ કેટલું? 4 ને 3 7 ગુણ્યા 14/9, તો આ તમને મળી જશે 8 ડિવાઈડ બાય 9 માઇક્રો કુલમ. અને 2 માઇક્રોફેરાડનો કહેતો તો છે તમારી પાસે 14/9. આ બંનેનો સરવાળો કરો એટલે તમને આ મળી જશે. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ કેપેસિટર પરનું વિદ્યુતભાર ફાઇન્ડ કરી શકો છો. કિર્ચોફના નિયમથી પણ ફાઇન્ડ કરી શકો છો. અને આવી રીતે જો વિભાજન થતું હોય સીધું જ, આવા દાખલા પણ ઘણીવાર એક્ઝામની અંદર આવે છે, તો સીધું વિભાજન થતું હોય તો તમે વિદ્યુતભાર વિભાજનના નિયમથી પણ ફાઇન્ડ કરી શકો છો. સરખી રીતે લખો, પછી આગળ વધીએ. શ્રેણી અને સમાંતરના દાખલા જોયા અને કેપેસિટર પર વિદ્યુતભાર ફાઇન્ડ કરવા માટે કિર્ચોફનો નિયમ કેવી રીતે એપ્લાય કરાય એ જોયું. હવે આપણે કેપેસિટર માટે વિસ્ટર્નબ્રિજ સર્કિટ કેવી રીતે હોય એ જોઈએ. સેમ અવરોધની જેમ જ અવરોધની જગ્યાએ ખાલી રિપ્લેસ કરીને આપણે કેપેસિટર લગાવી દેવાનું છે. અવરોધમાંથી પ્રવાહ પસાર ન થાય અને કેપેસિટરમાંથી વિદ્યુતભાર પસાર ન થાય, બાકી બધી વસ્તુ સેમ છે. સર્કિટ તમે જુઓ તો જેવી રીતે અવરોધની અંદર વિસ્ટર્નબ્રિજ હતું એવી જ રીતે કેપેસિટરમાં વિસ્ટર્નબ્રિજ છે. ટોટલ 5 કેપેસિટર, 1 બેટરી, બેટરીમાંથી વિદ્યુતભાર નીકળે તો મેં લખેલું છે, જો C1 ડિવાઈડ બાય C2 ઇઝ ઇક્વલ ટુ C3 ડિવાઈડ બાય C4, આ કન્ડિશન છે. ત્યાં આગળ અવરોધનો ગુણોત્તર, અહીંયા આગળ કેપેસિટન્સનો ગુણોત્તર. ડાબી બાજુની ભુજાઓમાં કેપેસિટન્સનો ગુણોત્તર C1 ડિવાઈડ બાય C2, અંશમાં ઉપરની બ્રાન્ચ લીધી છે તો સામેની બાજુ પણ અંશમાં ઉપરની બ્રાન્ચ C3 ડિવાઈડ બાય C4. જો આમ થતું હોય તો આપણે શું લખી શકીએ? Vx ઇક્વલ ટુ Vy. અને આપણને ખ્યાલ છે 2 પોઈન્ટ પર સ્થિતિમાન એક સરખું હોય તો વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહ ફ્લો થઈ શકે નહીં. તો એવા હરેક કેપેસિટરને તમારે કાઉન્ટ નથી કરવાના જેમાંથી વિદ્યુતભાર પસાર ન થતો હોય. જેવી રીતે અવરોધમાં વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય એવા અવરોધ આપણે શ્રેણી સમાંતરમાં કાઉન્ટ કરતા નથી. તો અહીંયા આગળ
આ C5 કેપેસિટર છે એ આપણા માટે કંઈ કામનું છે નહીં. તો હવે સર્કિટ એકદમ સિમ્પલ થઈ ગઈ. તમે જો ઉપરના બંને કેપેસિટર શ્રેણીમાં, નીચેના શ્રેણીમાં અને પછી બંને સમાંતરમાં. ઇન્સ્ટન્ટ સર્કિટને તમારે સિમ્પ્લિફાઈ કરવી છે અને તમને ખબર ન પડતી હોય શ્રેણી છે કે સમાંતર, ત્યારે વિસ્ટનબીજનો એકવાર વિચાર કરી જોવાનો. કેપેસિટરમાં પણ તમે વિસ્ટનબીજનો નિયમ એપ્લાય કરી શકો છો. એક દાખલો જોઈએ આપણે. ચલો, ઘણા બધા કેપેસિટર તમારી સામે દેખાય છે. બધાની કેપેસિટી એક સરખી છે, C જેટલી. તમારે A અને B વચ્ચેનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. હવે એક રીતે જોઈએ તો આ ત્રણ આપણને સમાંતરમાં લાગે પણ છે નહીં. એક છેડો તો જોઈન થયેલો છે પણ ઉપરનો છેડો તમે જો અહીંયા કેપેસિટર છે, અહીંયા કેપેસિટર, એટલે એને તમે સમાંતરમાં કહી શકવાના નથી. તો આપણને ખબર કેમ પડે કે આની અંદર વિસ્ટનબીજ હશે કેવી રીતે? તો પહેલું કામ, જ્યારે બહુ બધા કેપેસિટર તમને દેખાતા હોય ત્યારે કેપેસિટરોને નામ આપી દો તમે. ધારો કે ઉપરનાને આપણે કહીએ C1, વચ્ચેનાને C2, આ C3, C4, C5, C6. બધા કેપેસિટરોને નામ આપી દીધા. હવે બધા પોઈન્ટને નામ આપો. જ્યાં તમને જંક્શન દેખાતા હોય ત્યાં વોલ્ટેજ ડ્રોપ થતો હોય તો પોઈન્ટનું નામ બદલવાનું, ન થતું હોય તો એનું એ જ પોઈન્ટનું નામ રાખવાનું છે. દાખલા તરીકે અહીંયાથી જુઓ, આ પોઈન્ટ સુધી ક્યાંય વોલ્ટેજ ડ્રોપ થતો નથી, તો આને એ પોઈન્ટ જ તમે આપી શકો, ન લખો તો પણ ચાલે. પછી ત્યાંથી આપણે નીચે આવીએ, આ પોઈન્ટ સુધીમાં ક્યાંય વોલ્ટેજ ડ્રોપ નથી થતો, એટલે આ પોઈન્ટને આપણે શું નામ આપી શકીએ? એ જ નામ આપી શકીએ. જો વોલ્ટેજ ડ્રોપ થાય તો બદલવાનો. દાખલા તરીકે અહીંયાથી હું આગળ વધું તો કેપેસિટર આવે એટલે વોલ્ટેજ ડ્રોપ થાય ત્યાં આગળ. તો હવે તો અહીંયા આગળ કેપેસિટરી વોલ્ટેજ છે બદલાઈ ગયા. ધારો કે આપણે ત્યાં આગળ X રાખીએ. હવે ત્યાંથી તમે નીચે આવો આ પોઈન્ટ પર, તો અહીંયાથી નીચે આવો ત્યાં સુધીમાં તો સામાન્ય વાયર છે, વોલ્ટેજ ડ્રોપ થાય નહીં. તો ઉપર જેટલું પોટેન્શિયલ છે એટલું જ પોટેન્શિયલ ક્યાં હશે? નીચે. હવે B પોઈન્ટથી આપણે શરૂઆત કરીએ. આ પોઈન્ટને નામ આપવું હોય તો શું આપી શકીએ? B પોઈન્ટ, તાર જ છે. ફરી આ પોઈન્ટને શું નામ આપી શકીએ? B પોઈન્ટ, તાર જ છે. ફરી આ પોઈન્ટને શું નામ આપી શકીએ? B પોઈન્ટ, તાર જ છે. બરાબર. હજુ એક પોઈન્ટ બાકી બચે છે આ. તો તમે X પોઈન્ટથી આ બાજુ આવો તો કેપેસિટર છે, A પોઈન્ટથી આ બાજુ આવો તો પણ કેપેસિટર છે, એટલે અહીંયા આગળ પોટેન્શિયલ ડ્રોપ બદલાશે. નહીં A જેટલો હોય કે નહીં X જેટલો હોય, અહીંયા આપણે Y કહી દઈએ. ઓકે, આટલા આપણે પોઈન્ટના નામ આપી દીધા અને કેપેસિટરને પણ નામ આપી દીધા. હવે જેની વચ્ચે આપણે ફાઇન્ડ કરવાનો છે એ બેને આપણે દર્શાવી દઈએ. તો આ પોઈન્ટ છે મારો A અને આ પોઈન્ટ થઈ જશે મારો B. પછી બીજા નામ તમે આપો. જો X અને Y, A અને B સિવાયના નામ બીજા છે X અને Y. બરાબર. તો ઉપર ધારો કે આપણે X નામ આપીએ, નીચે ધારો કે આપણે Y નામ આપીએ. ચાર જ પોઈન્ટ તમને દેખાવાના છે. તો તમારા બધા કેપેસિટર 4 પોઈન્ટની વચ્ચે જ ગોઠવાયેલા છે. આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવીએ. ચલો, આ પોઈન્ટ તો A જ છે. તો C1 કેપેસિટર કોની કોની વચ્ચે? A અને X ની વચ્ચે. તમને A અને X દેખાય છે, એક વચ્ચે કેપેસિટર જોઈન કરી દો. આ એક કેપેસિટર. સાથે નામ આપતા જાઓ તમે, જેથી કરીને કેપેસિટરોમાં ભૂલ ન પડે. આ C1. પછી અહીંયાથી આગળ વધીએ તો A અને Y વચ્ચે પણ એક કેપેસિટર છે. તો અહીંયા A અને Y વચ્ચે પણ એક કેપેસિટર છે. કયું કેપેસિટર છે? C2. એક એકને આપણે કન્સિડર કરતા જઈએ. ઓકે, આ કેપેસિટર કોની વચ્ચે આવી ગયું? A અને Y વચ્ચે C2. હવે C3 કોની વચ્ચે છે? X અને Y વચ્ચે. X અને Y પોઈન્ટ તમને દેખાય જ છે. તો X અને Y વચ્ચે તમે એક કેપેસિટર રાખી દો. એને નામ શું આપ્યું છે? C3. તો આને હું કહી દઉં C3. પછી C4 કોની વચ્ચે? A અને B વચ્ચે. તો A અને B વચ્ચે એક C4 આપવાનું છે આપણે. તો અહીંયાથી એક કેપેસિટર કાઢવું પડશે આપણે. ઓકે, આ મારા માટે થઈ ગયું C4. A અને B વચ્ચે ચેક કરો. C4. પછી C5 B અને Y ની વચ્ચે. તો B અને Y ની વચ્ચે C5. અહીંયા એક કેપેસિટર લગાવી દઉં. પછી C6 X અને B ની વચ્ચે. તો આ X પોઈન્ટ, આ B પોઈન્ટ, એની વચ્ચે એક કેપેસિટર છે C6. તો એ પણ અહીંયા આપણે જોઈન કરી દઈએ. તો આ પોઈન્ટને અનુલક્ષીને કેપેસિટર છે C6. હવે તમે A અને B વચ્ચે જુઓ તો વિસ્ટનબીજ દેખાશે. બધાની કેપેસિટી એક સરખી જ છે. તો C ડિવાઇડ બાય C 1, C ડિવાઇડ બાય C 1, ગુણોત્તર એક સરખો. તો કયું કેપેસિટર કામનું નથી? આ C3 કેપેસિટર કામનું નથી. બરાબર. હવે તમે સિમ્પ્લિફાય ડાયરેક્ટ કરી શકો છો. બધા પરની કેપેસિટી એક સરખી જ છે. કેટલી? C જેટલી. આના પર પણ C, આ પણ C, આ પણ C, આ પણ C અને આ પણ C.
તો ઉપરની બ્રાન્ચમાં સી અને સી શ્રેણીમાં છે તો કેપેસિટર કેટલું થઈ જશે? અડધું. તો ઇન શોર્ટ ઉપરની જે બ્રાન્ચ છે આ પોઈન્ટ એ, ઉપરની બ્રાન્ચનું કેપેસિટર કેટલું થઈ જશે? C/2. નીચેની બ્રાન્ચ જે આ બંને કેપેસિટર શ્રેણીમાં તો એ પણ શું થઈ જશે? C/2. આ પોઈન્ટ બી અને નીચે એક સી નું કેપેસિટન્સ તો છે જ, તો આ કેપેસિટન્સ હવે તમે જોઈન કરી શકો સી. ત્રણે ત્રણ શ્રેણીમાં છે તો સમાંતરમાં છે તો સમાંતરમાં શું થાય? કેપેસિટન્સનો સરવાળો સીધો જ. તો CAB ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? C/2 પ્લસ C/2 પ્લસ સી એટલે કે 2C. તો આવા અઘરા દાખલાઓ હોય તો એને તમે સિમ્પલ નામ આપી દો, કેપેસિટરને નામ આપી દો અને પછી આવી રીતે પોઈન્ટથી તમે જોઈન કરો તો તમને સર્કિટ દેખાશે વિસ્ટન બ્રિજની. શ્રેણી સમાંતર સીધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ન હોય ત્યારે તમારે ક્વિસ્ટન બ્રિજનો વિચાર કરી જોવાનો, જેથી કરીને સર્કિટ સિમ્પ્લિફાઈ થઈ જાય અને સરળતાથી તમારો આન્સર આવી શકે. નોટ ડાઉન કરી લો. આગળ વધીએ કોમ્પિટિટિવ એક્ઝામની ખૂબ મહત્વની થિયરી, અને થિયરીનું નામ છે ચાર્જિંગ ઓફ કેપેસિટર. આના પછી આપણે ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર પણ ભણીશું. આપણને એ ખ્યાલ છે કે કેપેસિટર છે વિદ્યુતભાર સ્ટોર કરવાની એક ડિવાઇસ છે, પણ કેટલા સમયમાં કેટલો વિદ્યુતભાર સ્ટોર થયો હશે આના વિશે ઇન્ફોર્મેશન જો આપણે જોઈતી હોય તો આપણી પાસે એક ચોક્કસ ઇક્વેશન હોવું જોઈએ. અને ઇક્વેશન થ્રુ આપણે ફાઇન્ડ કરી શકીએ કે આ સમયે છે આટલો વિદ્યુતભાર છે કેપેસિટરમાં સ્ટોર થયો હશે. તમને ઇક્વેશન વગર શું ખ્યાલ આવી શકવાનો છે? કેપેસિટર કેટલા સમયમાં મેક્સિમમ ચાર્જ થઈ જાય છે એ, પણ મેક્સિમમ ચાર્જ નહીં. અને દાખલા તરીકે કોઈ કેપેસિટર છે એમાં મેક્સિમમ તમે 6 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એ સમાવી શકો છો. હું એમ કહું કે 3 માઇક્રોકુલમ થવા માટે કેટલો સમય લાગશે? તો આપણી પાસે એક ચોક્કસ ઇક્વેશન હોવું જોઈએ. આજે આપણે એક ઇક્વેશન તારવવાના છીએ ચાર્જિંગ માટે અને ડિસ્ચાર્જિંગ માટે. ચાર્જિંગ માટે પરિપથની અંદર એક બેટરી હોય જેના વડે આપણે ચાર્જ કરવાના છે, ઉર્જા લેવાના છે, વિદ્યુતભાર લેવાના છે. એક છે કે અવરોધ R, અચળ અવરોધ હોઈ શકે અને તમારે કોન્સ્ટન્ટ રાખવો તો પણ રાખી શકો છો. આનું વર્ક શું છે? તો કે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કરવો, એના ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવો, તો એના માટે છે આ કેપિટલ R અવરોધ. અને આ છે કેપેસિટર C જેને આપણે ચાર્જ કરવાનું છે. તો પ્રારંભમાં જ્યારે આ કી ઓપન હશે, આપણે ચાર્જિંગનો કેસ જોવો છે, તો પ્રારંભમાં આપણે કેપેસિટર કેવું લઈને નીકળીએ? એકદમ ડિસ્ચાર્જ થયેલું, એની અંદર કોઈ પણ વિદ્યુતભાર હશે નહીં. તો અહીંયા લખી દઉં પ્રારંભમાં એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હશે? તો કે 0. અને આપણે એને રાખીએ તો કેપેસિટર માટે છે એ અનંત સમય આપણે ધારીએ. આપણા માટે ફ્રેક્શન ઓફ સેકન્ડ હોય, કેમ કે કેપેસિટર ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ચાર્જ થઈ જાય, પણ એ ફ્રેક્શન ઓફ સેકન્ડ કેપેસિટર માટે આપણે મોટું ધારીએ તો ધારો કે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમયે, એટલે ખૂબ મોટા સમયે કેપેસિટર પર મેક્સિમમ વિદ્યુતભાર જમા થઈ જાય Qmax. બરાબર? તો Qmax કેટલો એ આપણે ફાઇન્ડ કરીશું, અને t ઇઝ ઇક્વલ ટુ 0 અને t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયની વચ્ચે કેટલો વિદ્યુતભાર જમા થયો હોય એ પણ આપણે ફાઇન્ડ કરીએ. તો ધારો કે થોડા સમય માટે ધારી લઈએ કે t ઇઝ ઇક્વલ ટુ t સમય, આ બંનેની વચ્ચેનો કોઈ પણ સમયગાળો, ત્યારે કેપેસિટર પર ધારો કે Q ઇઝ ઇક્વલ ટુ Q વિદ્યુતભાર છે. તો Q નું સમીકરણ આપણે તારવવું છે. આ Q કેટલો હશે? કયા સમયે? t સમયે. તમારે t ની વેલ્યુ પછી બદલતા જવાની છે. આ બે સમય આપણી પાસે હોય, 0 સમયે 0 અને અનંત સમયે કેટલો થઈ જાય? મેક્સિમમ. તો ધારો કે આ કીને આપણે બંધ કરીએ. જેવી બંધ કરીએ, કેપેસિટર તો પૂરેપૂરું ડિસ્ચાર્જ થયેલું હતું, એટલે ધારો કે પરિપથમાંથી I જેટલો પ્રવાહ છે એ ફ્લો થાય છે. તો આ પ્લસ છે, આ માઇનસ છે. અહીંયાથી એન્ટર થાય તો આ પ્લસ, આ માઇનસ, એન્ટર થાય તો પ્લસ, બહાર નીકળે તો માઇનસ. આપણે કયા સમયની વાત કરીએ છીએ? આપણે t ઇઝ ઇક્વલ ટુ t સમયે જોઈએ છે. તો ધારો કે આ સ્વિચ ક્લોઝ કર્યાના t સમય પછી અહીંયા આગળ કેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો હશે? Q જેટલો. તો આ એક બંધ લૂપની અંદર તમે કિર્ચોફનો નિયમ લાગુ કરી શકો. તો કિર્ચોફના નિયમ મુજબ ચલો કે બેટરીથી આપણે શરૂઆત કરીએ. બેટરીને ક્રોસ કરો એટલે શું થઈ જશે? V. પછી કેપેસિટર ક્રોસ કરો તો માઇનસ Q ડિવાઇડ બાય C. અવરોધને ક્રોસ કરો તો માઇનસ IR ઇક્વલ ટુ શું થઈ જશે? 0. પાછા તમે અહીંયા પહોંચી ગયા. તો લૂપમાં વોલ્ટેજનો સરવાળો બાદબાકી શૂન્ય થાય, KVL. IR ને કરતા બનાવો તો IR ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? V માઇનસ Q ડિવાઇડ બાય C. હવે વિદ્યુત પ્રવાહ છે એમાં સતત શું થતો જશે? વધારો થતો જશે. કેપેસિટર પહેલા તો કેવું હતું? એકદમ 0, એકદમ ડિસ્ચાર્જ હતું. તો જેમ જેમ વિદ્યુતભાર વધતો જશે કેપેસિટર પર, એમ I નું મૂલ્ય વધતું જશે. તો અહીંયા પ્રવાહ છે એને ચાર્જિંગ પ્રવાહ તમે કહી શકો. તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? dq ડિવાઇડ બાય dt.
આમ લખી શકું. ઓકે, તો I બરાબર dq ડિવાઇડ બાય dt, અને અહીંયાથી c ને આપણે લસા લઈએ તો અહીંયા શું મને મળી જશે? dq ડિવાઇડ બાય dt. આ c જે લસા લઈએ એને આપણે અંશમાં લાવી દઈએ તો ઇન્ટુ શું થઈ જશે? rc ઇઝ ઇક્વલ ટુ અહીંયા cv માઇનસ q. તો q વાળી ટર્મને આપણે એક બાજુ રાખી દઈએ તો dq ડિવાઇડ બાય cv માઇનસ q ઇઝ ઇક્વલ ટુ dt ડિવાઇડ બાય rc. આવું મને એક સમીકરણ મળ્યું. આ સમીકરણ શું દર્શાવે? dt સમયમાં કેટલો વિદ્યુતભાર જમા થયેલો છે? dq. કયા ફંક્શન મુજબ? 1/cv માઇનસ q ફંક્શન મુજબ. હવે આમાં આપણે લિમિટ મૂકવાની છે. આપણે કયા સમયે જોઈએ છે? t સમયે. બરાબર, t સમયે કેટલો વિદ્યુતભાર છે? q. તો ઇનિશિયલ લિમિટ તમે જ્યારે ચાર્જિંગની શરૂઆત કરી હતી ત્યારે કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર હતો? તો ત્યારે સમય 0 હતો અને કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હતો? તો કે q0. તો આ આપણે લિમિટ તરીકે ધ્યાનમાં લઈએ. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે q ઇઝ ઇક્વલ ટુ 0, t ઇઝ ઇક્વલ ટુ t સમયે q ઇઝ ઇક્વલ ટુ q. તો બંને બાજુ આપણે લિમિટ મૂકીએ અને સંકલન કરીએ. સંકલનનો જે આન્સર છે આપણું પરિણામી સૂત્ર થઈ જશે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખી શકીએ સંકલન 1 ડિવાઇડ બાય cv માઇનસ q ઇન્ટુ dq ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ c. આ તો કોન્સ્ટન્ટ છે તો એને સંકલનની બહાર રાખી શકો. 1 ડિવાઇડ બાય rc સંકલન dt. લિમિટ આપવાની ટેવ બંને બાજુ રાખવાની. કેવી રીતે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વિદ્યુતભાર કેટલો હતો? 0. t ઇઝ ઇક્વલ ટુ t સમયે વિદ્યુતભાર કેટલો થાય કેપેસિટર પર? તો કે q. અને બંને બાજુ લિમિટ મૂકી કહેવાય એક સાથે. બરાબર, સંકલનની રીત મેથ્સ વાળાને આવડતી હોય તેમ કરી શકો છો. એક રીત અહીંયા તમને દર્શાવું છું. અહીંયાથી cv ને કોન્સ્ટન્ટ બહાર કાઢી લઉં તો આ થઈ જશે 1 ડિવાઇડ બાય cv સંકલન 0 થી q 1 ડિવાઇડ બાય 1 માઇનસ q ડિવાઇડ બાય cv ઇન્ટુ dq ઇઝ ઇક્વલ ટુ આનું સંકલન શું થઈ જશે? 1 ડિવાઇડ બાય rc dt નું સંકલન થઈ જશે t. હવે આનું સંકલન કરીએ. q ની એક ઘાત છે તો 1 ડિવાઇડ બાય cv એ થઈ જશે ln 1 માઇનસ q ડિવાઇડ બાય cv. છેદમાં q નો જે સહગુણક હોય તમારે મૂકવો પડે તો માઇનસ 1 ડિવાઇડ બાય cv. લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકવાની છે? 0 થી q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? t ડિવાઇડ બાય rc. ઓકે, તો અહીંયાથી જે કેન્સલ થતી ટર્મ હોય એને કેન્સલ તમે કરી દો તો અહીંયા cv અને cv કેન્સલ થઈ જશે. આ માઇનસ નિશાની છે એ સામે આપી દો તો અહીંયા આગળ મને ઇક્વેશન મળે ln 1 માઇનસ q ડિવાઇડ બાય cv. ક્યાંથી ક્યાં સુધી? 0 થી q ઇઝ ઇક્વલ ટુ માઇનસ t ડિવાઇડ બાય rc. હવે 0 મૂકીએ એટલે ln 1 થઈ જશે, એ 0 થઈ જશે. તો અહીંયા આગળ મને ફાઇનલ ઇક્વેશન શું મળે? ln 1 માઇનસ q ડિવાઇડ બાય cv ઇઝ ઇક્વલ ટુ માઇનસ t ડિવાઇડ બાય rc. ln ને અહીંયાથી કાઢવું હોય તો સામે જે પણ હોય ને e રેસ ટુ તમારે લખવું પડે. ઓકે, સૂત્ર પૂરું થવાની તૈયારી. મેં ln ને અહીંયાથી રિમૂવ કરું તો આ મને મળે 1 માઇનસ q ડિવાઇડ બાય cv ઇઝ ઇક્વલ ટુ જે પણ હોય એને e રેસ ટુ લખી દો તમે તો e રેસ ટુ માઇનસ t ડિવાઇડ બાય rc. આપણે કોને કરતા બનાવવાનો છે? આપણે t સમયે વિદ્યુતભાર q જોઈએ તો સમીકરણમાંથી q ને કરતા બનાવો તો આ માઇનસ છે સામેની તરફ જાય તો પ્લસ અને પ્લસ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આવો તો માઇનસ. તો આ મળે મને q ડિવાઇડ બાય cv ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ t ડિવાઇડ બાય rc. તો q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? cv 1 માઇનસ e રેસ ટુ માઇનસ t ડિવાઇડ બાય rc. આવું એક મને સમીકરણ મળે છે, ઇન્ટરમીડિયેટ સમીકરણ છે અને આપણે થોડું સિમ્પ્લિફાય કરવાના છીએ. હવે તમે આમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સમય મૂકો. ફરી રિપીટ કરું, t ઇઝ ઇક્વલ ટુ 0 સમય મૂકો તો કોઈ પણની 0 ઘાત એટલે શું થઈ જશે? 1. તો 1 માઇનસ 1 એટલે શું થઈ જશે? 0. તો આ તમારું તો q ઇઝ ઇક્વલ ટુ 0. t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો એમાં તો મને મેક્સિમમ વિદ્યુતભાર મળી જશે. સેમ સમીકરણમાં કેટલું મૂકો? t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો હું મૂકું છું, જો તમે અહીંયા ઉપરના સમીકરણમાં t ઇઝ ઇક્વલ ટુ અનંત હોય તો વિદ્યુતભાર મને કેટલો મળે? q ઇઝ ઇક્વલ ટુ કોઈ પણની અનંત ઘાત માઇનસમાં છે એટલે 1 અપન અનંત હશે. બરાબર, 1 અપન અનંત એટલે 0 તો 1 માઇનસ 0 એટલે બ્રેકેટનો આન્સર આવી જશે 1. તો q ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? cv. અને આને જ આપણે શું કેવો વિદ્યુતભાર કહી શકીએ?
ક્યુ મેક્સ, કેમ કે અનંત સમયે કેટલો વિદ્યુતભાર હશે? મેક્સિમમ વિદ્યુતભાર હશે. ફરી રિપીટ કરું, તમારે t ઇઝ ઇક્વલ ટુ અનંત આ સમીકરણમાં મૂકવાનું છે. તો કોઈ પણ અનંત ઘાત એટલે અનંત, પણ એ છેદમાં છે, તો 1 અપન અનંત એટલે 0, 1 માઇનસ 0 એટલે 1. તો t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે આપણે જે વિદ્યુતભાર મેક્સિમમ મળે, તો મેક્સિમમ વિદ્યુતભારનું સમીકરણ શું થઈ જશે? Q ઇઝ ઇક્વલ ટુ CV. જે સમીકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ તે. તો હું અહીંયા એક ટર્મ લખું છું નવી, R ઇન્ટુ C. બરાબર, એક નવી ટર્મ છે R ઇન્ટુ C, જેને સમય અચળાંક કહેવાય. સમય અચળાંક. તો એકમ શું થઈ જાય સમય અચળાંકનો? સેકન્ડ. સમય અચળાંક છે અલગ અલગ સર્કિટ પ્રમાણે આવશે. ઇન્ડક્ટર જ્યારે એન્ટર થશે ત્યારે આવશે. તો RC ને આપણે શું કહીએ છીએ? સમય અચળાંક. તો આ તમને જે ચાર્જિંગની સર્કિટ આપી છે આને તમે કઈ સર્કિટ કહી શકો? RC પરિપથ પણ કહી શકો. બરાબર, RC સર્કિટ કેવું હોય તો પણ તમે કહી શકો છો. તો અમારું ફાઇનલ સમીકરણ જે આવે છે હું લખી દઉં છું. RC ની જગ્યાએ ટાઉ મૂકી દઉં અને CV ની જગ્યાએ Q મેક્સ. તો Q ઇઝ ઇક્વલ ટુ શું મળી જશે મને? Q મેક્સ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t ડિવાઇડ બાય ટાઉ. આવું એક મને સમીકરણ મળી ગયું. ખૂબ IMP સમીકરણ છે. સમીકરણ વિશે થોડી વાત તમને કરી દઉં. તો JEE વાળા માટે સંપૂર્ણ મેં તારવણી કરેલી છે, મહત્વની છે, કેમ કે એની અંદર એ લોકોને એક્ઝામ્પલ થોડા હાર્ડ હોય છે. નીટ વાળા માટે તારવણી મહત્વની નથી, તમારે ખાલી સર્કિટ યાદ રાખવાની છે, આ 3 વિદ્યુતભાર યાદ રાખવાના છે અને આ સમીકરણ બંને યાદ રાખવાના છે. બરાબર, નીટ વાળા માટે માત્ર સમીકરણ, તમારે તારવણી યાદ રાખવાની જરૂર નથી. કેલ્ક્યુલેશન કેમ કર્યું તે તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો. ચાર્જિંગમાં Q ઇઝ ઇક્વલ ટુ Q મેક્સ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t ડિવાઇડ બાય ટાઉ, અને સમય અચળાંક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? RC. ઘણીવાર એક્ઝામની અંદર આવું પણ આવે છે કે RC નો એકમ શું થાય. બરાબર, આગળ હજુ તમને નવા નવા સમય અચળાંક મળવાના છે. તો RC નો એકમ શું થઈ જશે? સેકન્ડ. સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આ સમીકરણને લઈને અમુક નોંધ છે આપણે જોઈએ. ઓકે, તો ચાર્જિંગ દરમિયાન વિદ્યુત ભારનું સમીકરણ આપણે આવી રીતે કંઈક મેળવ્યું હમણાં. Q ઇઝ ઇક્વલ ટુ Q મેક્સ 1 માઇનસ t ડિવાઇડ બાય ટાઉ e રેઝ ટુ. બરાબર, આવી વાત આપણે કંઈક કરી. તો અલગ અલગ સમયની જો આપણે વાત કરીએ તો t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વિદ્યુતભાર કેટલો હતો? 0. પછી t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? મેક્સિમમ. અને મેક્સિમમ વિદ્યુતભાર કેટલો હોય છે? CV જેટલો. ધારો કે એક સમય અચળાંક જેટલો સમય પસાર થાય છે, t ઇઝ ઇક્વલ ટુ 0 થી તમે શરૂઆત કરો અને એક સમય અચળાંક, કોઈ પણ પરિપથનો સમય અચળાંક એટલે શું? તો એ પરિપથનો RC નો ગુણાકાર. અહીંયા આગળ ટાઉ ઇઝ ઇક્વલ આપણે શું લખ્યું હતું? RC. R ઇક્વિવેલન્ટ ઇન્ટુ કેપેસિટરનું કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ. બરાબર, તો ધારો કે t ઇઝ ઇક્વલ ટુ ટાઉ સમયને અંતે મારે વિદ્યુતભાર ફાઇન્ડ કરવો છે, તો આમાં t ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાનું છે? ટાઉ મૂકી દેવાનું છે. આપણે જોઈએ કેટલો મળે છે તે. તો Q ઇઝ ઇક્વલ ટુ Q મેક્સ ઇન્ટુ 1 માઇનસ t ડિવાઇડ બાય t ની જગ્યાએ મારે શું મૂકી દેવાનું છે હવે? તો કે સમય મેં કેટલો લીધો છે? ટાઉ. તો અહીંયા આગળ હું મૂકી દઉં ટાઉ ડિવાઇડ બાય ટાઉ. તો આ થઈ જશે 1. ઇન શોર્ટ મને મળી જાય Q મેક્સ 1 માઇનસ 1 ડિવાઇડ બાય e રેઝ ટુ 1 થઈ જશે. 1 માઇનસ 1 ડિવાઇડ બાય તમે સાદુરૂપ આપો તો 0.67 Q મેક્સ આવું તમને મળે. એટલે કે લખવું હોય તો હું શું લખી શકું? 67% ઓફ Q મેક્સ. આનો મતલબ શું થાય એ તમે સમજો. બરાબર, ઘણીવાર સીધો પ્રશ્ન પૂછી દે છે તમને. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તમારું કેપેસિટર ડિસ્ચાર્જ હતું. હવે તમે એને બેટરી સાથે જોડ્યું તો ધીમે ધીમે ચાર્જ થવાનું શરૂ થશે. અનંત સમય, પણ કેપેસિટર માટે, આપણા માટે નહીં, કેપેસિટર માટે અનંત સમયને અંતે કેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો હશે? Q મેક્સ. ઇન બિટવીન અનંત સમયની અને 0 સમયની વચ્ચે ધારો કે કોઈ સમયગાળો તમે લીધો ટાઉ, જે તે સર્કિટ માટે ટાઉ અલગ અલગ હોય, તો એક ટાઉ સમયગાળા પછી તમને કેટલો વિદ્યુતભાર કેપેસિટરમાં જમા થયેલો દેખાય છે? તો કે જે મેક્સિમમ હતો એના કેટલા ટકા? તો કે 67%. હવે આ વિદ્યુતભારમાં વધારો કેવી રીતે થાય છે? રેખીય રીતે થશે કે ચરઘાતાંકી રીતે? તો આ તમારી પાસે સમીકરણ છે વિદ્યુતભારનું. કયા સમયનું? t સમયનું. e રેઝ ટુ કંઈ પણ હોય એટલે આપણે શું લખી શકીએ? ચરઘાતાંકી રીતે. તમે એવું કહી શકો કે કેપેસિટરમાં ચાર્જિંગ દરમિયાન વિદ્યુતભારમાં થતો વધારો ચરઘાતાંકીય હોય, જેમાં મેક્સિમમ વિદ્યુતભાર કેટલો હશે? તો કે CV જેટલો. તો હવે તમે વિદ્યુતભાર અને સમય વચ્ચેનો આલેખ જો ડ્રો કરો તો એ તમને કંઈક આવી રીતે આલેખ મળી જશે. ધારો કે આ સમય છે અને આ વીજભાર છે.
મેક્સિમમ વીજભાર કેટલો જમા થઈ શકવાનો છે તો કે ક્યુ મેક્સ જેટલો, એટલે એ લાઈન તો ફિક્સ થઈ ગઈ છે આપણી. અહીંયા ધારો કે ક્યુ મેક્સ લાઈન હોય તો આને બહાર તો તમારે જવાનું નથી. અહીંયા કેટલો વિદ્યુતભાર હશે ક્યુ મેક્સ, ઘણીવાર એને ક્યુ ઝીરો પણ બોલવામાં આવે છે. અહીંયા આગળ સમયગાળો છે 0. જેમ જેમ સમય વધે એમ કેપેસિટરનો વિદ્યુતભાર પણ વધે, પણ કેવી રીતે? ચરઘાતાંકી રીતે. જે તમારી પાસે સમીકરણ છે તો એ ગ્રાફ મને કેવી રીતે મળશે? એ ગ્રાફ કંઈક આવી રીતે મળશે. અનંત સમયને અંતે આ લાઈન ક્યાં ક્રોસ નહીં પણ કોને ટચ કરી જશે તો કે ડોટેડ લાઈનને. એ અનંત સમય કેપેસિટરનો આંકડો નહીં. બરાબર. હવે એમાં એક રીડિંગ આપણી પાસે જે t ઇઝ ઇક્વલ ટુ ટાઉ સમય કેટલો આપણને મળે છે 67% ઓફ ક્યુ મેક્સ. મેક્સિમમ વિદ્યુતભાર જે જમા થઈ શકતો હોય એનો 67% વિદ્યુતભાર એક સમય અચળાંક પછી. ધારો કે અહીંયા આગળ એક સમય અચળાંક થાય છે, આ છે t ઇઝ ઇક્વલ ટુ ટાઉ સમય, તો ત્યાં વિદ્યુતભાર કેટલો જમા થયેલો હશે આ પોઈન્ટ પર તો કે 67% ઓફ ક્યુ મેક્સ. અને વિદ્યુતભારમાં વધારો કેવી રીતે થાય? ચરઘાતાંકીય રીતે. તો ગ્રાફ યાદ રાખવાનો છે, પર્સન્ટેજ યાદ રાખવાના છે. યાદ એ રાખવાનું છે સાથે સાથે કે આપણી પાસે કેપેસિટરમાં કેટલો વિદ્યુતભાર જમા થયેલો છે એના સમીકરણ જ છે. આ જમા થયેલો વિદ્યુતભારનું સમીકરણ છે. તમને એમ કે કેટલો બાકી વધે હતું કેપેસિટર તો તમારે બાદ કરવું પડશે મેક્સિમમમાંથી. બરાબર. હવે બે સૂત્રો આપણે હજુ તારવીએ. ચાર્જિંગ પ્રવાહ અને વોલ્ટેજ દરમિયાન કેટલો વિદ્યુતભાર બદલાય છે એટલે વોલ્ટેજ એ બદલાવાના છે, પ્રવાહ એ બદલાવાનો છે. તો આપણે પ્રવાહની વાત કરીએ. ચાર્જિંગ દરમિયાન કેટલો પ્રવાહ હોય તો પ્રવાહનું સમીકરણ શું છે? I ઇઝ ઇક્વલ ટુ dq ડિવાઇડ બાય dt. તારવણી છે એ JW વાળા માટે ખાસ છે. તો ઇઝ ઇક્વલ ટુ d ડિવાઇડ બાય dt. તમારી પાસે q નું સમીકરણ તો છે જ, q મેક્સ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t ડિવાઇડ બાય ટાઉ. તો q મેક્સ તો કોન્સ્ટન્ટ છે ને બહાર કાઢી લો તમે. 1 નું વિકલન 0, માઇનસ નું e રેઝ ટુ સમથિંગ નું e રેઝ ટુ સમથિંગ, પણ જે હોય ટી નો સહગુણક એને તમારે આગળ મૂકવો પડે. તો અહીંયા આગળ એને હું ગુણાકારમાં શું કહી દઉં? -1 ડિવાઇડ બાય ટાઉ. તો આ સમીકરણ મને મળી જશે ક્યુ મેક્સ ડિવાઇડ બાય ટાઉ એટલે શું થઈ જશે? આરસી. આગળ નિશાની કઈ આવશે? માઇનસ e રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડ બાય ટાઉ. તો હવે સમીકરણ તમને મળે ક્યુ મેક્સ ડિવાઇડ બાય આરસી. તો ક્યુ મેક્સ ડિવાઇડ બાય સી એટલે વી અને વી ડિવાઇડ બાય આર એટલે પ્રવાહ થઈ ગયો. તો આ તમને મળી જશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આઈ મેક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડ બાય ટાઉ. આ કોનું સમીકરણ થઈ ગયું? ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ થઈ ગયું. નીટ વાળાએ સમીકરણ ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. JW કેવી રીતે આવે છે એ પણ જોવાનું છે. ફરી રિપીટ કરો. ક્યુ મેક્સ ડિવાઇડ બાય સી એટલે વી અને વી ડિવાઇડ બાય આર, એને આપણે શું કહી શકીએ? આઈ. તો આઈ મેક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડ બાય ટાઉ. જેવી રીતે પ્રવાહ પણ ચરઘાતાંકી રીતે વધે છે એવી રીતે વોલ્ટેજ પણ વધે. તો વોલ્ટેજનું સમીકરણ તમે કેવી રીતે લખી શકો? તો જે સમીકરણ તમારી પાસે હતું એ ત્યાંથી જ આપણે આગળ વધીએ. તમારી પાસે સમીકરણ શું હોય? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. તો વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ક્યુ ડિવાઇડ બાય સી. કોઈ પણ સમયની વાત કરીએ તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બરાબર શું છે આપણી પાસે? ક્યુ મેક્સ ડિવાઇડ બાય સી 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડ બાય ટાઉ. ક્યુ મેક્સ ડિવાઇડ બાય સી એટલે થઈ જશે વી મેક્સ 1 માઇનસ ટી ડિવાઇડ બાય ટાઉ. તો આ વોલ્ટેજનું સમીકરણ મળી ગયું. તો બધા જ સમીકરણો છે એ સરખી રીતે નોટ ડાઉન કરો અને પછી આપણે ડિસ્ચાર્જિંગની થિયરી જોઈએ. તો ચાર્જિંગની થિયરી જોયા પછી આપણે આગળ વધીએ ડિસ્ચાર્જિંગની થિયરીમાં. ડિસ્ચાર્જ થવા માટે કેપેસિટર સાથે આપણે માત્ર એક અવરોધ હોય તો પણ કામ બની જાય. બરાબર. અવરોધ એટલે રાખવો પડે કે ત્યાંથી ઉષ્મા છે સ્વરૂપે તમે ઉર્જા છે વ્યય પામી શકે. આમાં બેટરીની જરૂરિયાત નથી. જો બેટરી હશે તો એ ચાર્જ થશે. પછી કી છે અત્યારે ઓપન છે. જ્યારે તમારે કેપેસિટરને ડિસ્ચાર્જ કરતા હો ત્યારે ઇનિશિયલ કન્ડિશનમાં કેપેસિટરને પૂરેપૂરું ચાર્જ કરી દેવાનું છે. એટલે પહેલાંથી તદ્દન ઉલટું. આમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ. અને ટી ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે કી બંધ કરી દો તમે તો અનંત સમયને અંતે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જશે. વિદ્યુતભાર કેવો થઈ જશે? 0. આપણે શું ફાઇન્ડ કરવું છે? ડિસ્ચાર્જિંગ દરમિયાન કોઈ પણ સમયે
કેપેસિટર પર કેટલો વીજભાર હશે તે. તો આપણે ધારી લઈએ કે Q ઇઝ ઇક્વલ ટુ Q છે. આ ડેટા આપણી પાસે છે, આપણે આ જોઈએ છે. જેવી રીતે ચાર્જિંગમાં કોઈ પણ સમયે કેટલો વિદ્યુતભાર કેપેસિટરમાં ચાર્જ થયો તો તે, અને ડિસ્ચાર્જિંગ દરમિયાન કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર બાકી વધ્યો છે તે. આ ગયો કેટલો એ નથી, કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર બાકી રહે છે ડિસ્ચાર્જિંગ દરમિયાન એ છે. એટલે હું અહીંયા લખી પણ દઉં, આ બાકી રહેલો વિદ્યુતભાર છે કેપેસિટર પર. કેટલો ગયો એના સૂત્રો આપણી પાસે છે નહીં. તો જેવી આ તમે કીને બંધ કરો, તો ધારો કે આ સાઈડની પ્લેટ પ્લસ હતી, આ માઇનસ હતી, તો એમાંથી પ્રવાહ પસાર થવાનું શરૂ થશે. અચ્છા, સમય પ્રમાણે પ્રવાહમાં શું થશે, ઘટાડો કે વધારો? આગળની થિયરીમાં સમય પ્રમાણે પ્રવાહ વધતો હતો, કેમ કે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ હતું. અત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે અને અવરોધમાંથી ઉષ્મા છે એ વેડફાશે. તો અનુક્રમે પ્રવાહમાં શું થતો જશે, ઘટાડો. અનંત સમયને અંતે વિદ્યુતભાર 0, તો પ્રવાહ કેવો થઈ જશે, 0. ઓકે, તો આ સર્કિટની અંદર કિર્ચોફનો નિયમ તમે લગાવો, કેપેસિટરને ક્રોસ કરો એટલે અહીંયા આગળ ડોટ થશે પ્લસ Q/C. પછી અવરોધમાંથી પસાર થાવ તો માઇનસ IR ઇક્વલ ટુ શું થઈ જશે, 0. IR ને કરતા બનાવી લો તો IR ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, Q/C. હવે પ્રવાહ, તો પ્રવાહનું સમીકરણ છે આપણી પાસે શું છે, dQ/dt. એકચ્યુઅલમાં શું થાય, સમય સાથે વિદ્યુતભારમાં થતો ફેરફાર. અહીંયા સમય સાથે વિદ્યુતભારમાં શું થાય છે, ઘટાડો. તો અહીંયા મારે I બરાબર શું લખવું પડશે, માઇનસ dQ/dt. આ સમય સાથે વિદ્યુતભારનો ફેરફાર છે, ઘટે છે એટલે નિશાની કેવી આવે છે, માઇનસ ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, Q/C. તો અહીંયાથી Q વાળા ટર્મને હું એક બાજુ કરી દઉં તો આ મને મળી જશે dQ/Q ઇઝ ઇક્વલ ટુ આ R જે છે એ છેદમાં આવશે માઇનસ dt/RC. બરાબર, આ ફંક્શન મુજબ dt સમયમાં dq જેટલો વિદ્યુતભાર છે એ હજુ કેપેસિટર પર પડેલો છે, બાકી રહેલો છે. બરાબર, હવે આનું આપણે સંકલન કરીએ. આપણી પાસે લિમિટ છે જ અહીંયા ઓલરેડી, તો સંકલન કેવી રીતે થશે, સંકલન dQ/Q ઇઝ ઇક્વલ ટુ -1/RC ને હું બહાર કાઢી લો તો અહીંયા શું વધે, સંકલન dt. બંને બાજુ લિમિટ આપવાની છે. જો અહીંયા આગળ તમને ફાયદો થાય, t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હતો, મેક્સિમમ હતો, તો અહીંયા આગળ શું આવી જશે, Q max. અને t ઇઝ ઇક્વલ ટુ t સમયે આપણે કેટલો વિદ્યુતભાર ધાર્યો છે કેપેસિટર પર, તો કે Q જેટલો વિદ્યુતભાર બાકી રહેલો છે. 1/Q નું સંકલન શું થાય, ln Q. ઓકે, તો 1/Q નું સંકલન આપણે લખી શકીએ અહીંયા ln Q. ક્યાંથી ક્યાં સુધી લિમિટ આપવાની છે, Q max થી લઈને Q ઇઝ ઇક્વલ ટુ dt નું સંકલન t, તો આ થઈ જશે માઇનસ t/RC. તો અહીંયા Q ની જગ્યાએ પહેલા Q મૂકો, પછી માઇનસ કરીને Q ની જગ્યાએ Q max મૂકો, તો આપણને એ ઇક્વેશન મળે ln Q/Q max ઇઝ ઇક્વલ ટુ માઇનસ t/RC. ln ને રિમૂવ કરો તો સામે જે છે e રેસ ટુ સમથિંગમાં જતું રહેશે, તો આ મને મળે Q/Q max ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ t/RC. તો Q ઇઝ ઇક્વલ ટુ શું મળે, Q max ઇન્ટુ e રેસ ટુ માઇનસ t/τ. તાવ એટલે શું, ફરી સમય અચળાંક. તો આ ડિસ્ચાર્જિંગ દરમિયાન કેપેસિટર પર બાકી રહેલો વીજભાર છે કેટલા સમયને અંતે, t સમયને અંતે. તો આ ત્રણ ઇક્વેશન તો આપણી પાસે છે, t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે મેક્સિમમ, t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે 0, તો t ઇઝ ઇક્વલ ટુ t સમયે Q. તો એક સમય અચળાંકને અંતે કેટલો હશે, t ઇઝ ઇક્વલ ટુ ટાવ સમયે. આપણે ધારો કે વિદ્યુતભાર ફાઇન્ડ કરવો છે તો આમાં t ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દેવાના છે, ટાવ મૂકી દો. તો Q બરાબર મને શું મળે, Q max ઇન્ટુ e રેસ ટુ માઇનસ τ/τ એટલે 1. એટલે આ કેટલું મને મળી જશે, Q max / E, એટલે આ આપણને મળે 0.37 Q max, અથવા તો તમે લખી શકો 37% ઓફ Q max. એક સમય અચળાંકને અંતે કેપેસિટર પર હજુ કેટલો વિદ્યુતભાર બાકી પડેલો હોય, 37% જેટલો વિદ્યુતભાર બાકી પડેલો હોય. કેટલા ટકા ગયો હોય, 63% ગયો હોય. બરાબર, તો હવે તમે ગ્રાફ ડ્રો કરો તો કેવી રીતે ગ્રાફ આપણે ડ્રો કરી શકીએ, ધારો કે વિદ્યુતભાર વર્સિસ સમયનો આપણે આલેખ ડ્રો કરીએ તો એ તો કન્ફર્મ છે કે આપણને જે સમીકરણ મળે ચરઘાતાંકીય છે, તો ચરઘાતાંકી રીતે શું થવાનો છે, ઘટાડો થવાનો છે.
આપણે કેટલો વિદ્યુતભાર લઈને નીકળ્યા હતા, મેક્સિમમ વિદ્યુતભાર લઈને નીકળ્યા હતા. તો હું અહીંયા આગળ એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી દઉં. આનાથી તો આપણે ઉપર જવાનું જ નથી. આ વિદ્યુતભાર અહીંયા આગળ કેટલો હશે, મેક્સિમમ. હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે, અહીંયાથી 0, જેમ જેમ સમય આગળ વધે એમ વિદ્યુતભાર ઘટે. કેવી રીતે? ચરઘાતાંકી રીતે. તો એ આલેખ કેવી રીતે મળશે આપણને? આવી રીતે. એમાં પણ t ઇઝ ઇક્વલ ટુ ટાઉ સમયને અંતે હજુ કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર બાકી પડેલો હશે? t ઇઝ ઇક્વલ ટુ ટાઉ, આ સમયને અંતે અહીંયા આગળ વિદ્યુતભાર હજુ પડેલો છે 37% ઓફ Qmax. મેક્સિમમના કેટલા ટકા વિદ્યુતભાર હજુ પડેલો છે? 37% વિદ્યુતભાર પડેલો છે. તો ડિસ્ચાર્જિંગ દરમિયાન તમે પ્રવાહનું સમીકરણ પણ તારવી શકો છો. I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આનું આપણે વિકલન કરવાનું કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો જો તમે પ્રવાહનું વિકલન કરશો તો તમને પ્રવાહનું સૂત્ર કંઈક આવું મળી જશે. બંનેમાં પ્રવાહ એક સરખો જ હશે. I ઇઝ ઇક્વલ ટુ I max into e raised to minus t divided by tau. ડિસ્ચાર્જિંગ દરમિયાન પરિપથમાંથી જે પ્રવાહ પસાર થાય છે તે પ્રવાહનું મળે, એનો મતલબ વોલ્ટેજનું પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો વોલ્ટેજનું સમીકરણ શું થઈ જાય? V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. તો V ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે જે સમીકરણ છે એ જ Q ડિવાઈડ બાય C કરો તો Qmax ડિવાઈડ બાય C, તો તમને મળી જશે Vmax into e raised to minus t divided by tau. આ શું મળી જશે? વોલ્ટેજ. ધારો કે તમારે ઉર્જા ફાઇન્ડ કરવી છે તો એ પણ મળી શકે બંને કેસમાં. ઉર્જાનું સમીકરણ શું? U ઇઝ ઇક્વલ ટુ Q² ડિવાઈડ બાય 2C. Q છે એ ચાર્જિંગ હોય તો ચાર્જિંગ દરમિયાનનું સૂત્ર લેવાનું છે અને ડિસ્ચાર્જિંગ હોય તો ડિસ્ચાર્જિંગ દરમિયાનનું સૂત્ર લેવાનું છે. ફરી હું રિપીટ કરી દઉં કેટલા મહત્વના મુદ્દા તમારે બંને થિયરીમાં યાદ રાખવાના છે તે. એક તો ચાર્જિંગ દરમિયાન અને ડિસ્ચાર્જિંગ દરમિયાનનું સમીકરણ. ચાર્જિંગમાં Q ઇઝ ઇક્વલ ટુ Qmax 1 માઇનસ e રેઝ ટુ t ડિવાઈડ બાય ટાઉ અને ડિસ્ચાર્જિંગમાં Qmax e રેઝ ટુ માઇનસ t ડિવાઈડ બાય ટાઉ. પછી પ્રવાહનું બંને કેસની અંદર એક સરખું હશે, વોલ્ટેજમાં બંને કેસમાં અલગ અલગ છે. પછી ઉર્જાનું, તો ઉર્જાનું મેં કોમન સમીકરણ તમને આપ્યું છે Q² ડિવાઈડ બાય QC 2C. પછી બંનેમાં ગ્રાફ યાદ રાખવાના છે Q વર્સિસ T નો. ચાર્જિંગ દરમિયાન એક સમય અચળાંકને અંતે કેપેસિટર કેટલું ચાર્જ થયું હોય 67% અને કેટલું ડિસ્ચાર્જ થયું હોય તો એ પણ 63%, સોરી, કેટલું બાકી વધે છે? 37%. ઇન શોર્ટ, એક સમય અચળાંક જેટલો સમય પસાર થાય તો કેપેસિટર પર ચાર્જિંગ દરમિયાન 63% વિદ્યુતભાર હશે અને ડિસ્ચાર્જિંગ દરમિયાન 37%. કેટલો ગયો હશે? 63% ગયો હશે. બીજી એક અગત્યની સૂચના તમે ધ્યાન રાખો, t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપેસિટરમાં કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી, એટલે તમે એવું કહી શકો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વિદ્યુતભાર વાહક તાર તરીકે વર્તે અને t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે કેપેસિટર છે સંપૂર્ણ વિદ્યુતભારી થઈ જાય છે. એનો મતલબ એમ થાય કે હવે વધારાનો વિદ્યુતભાર એમાંથી ફ્લો થઈ શકે એમ નથી. તો t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે કેપેસિટર છે એ સર્કિટને બ્રેક કરી નાખશે. અહીંયા જગ્યા નથી, હું ફરી રિપીટ કરી જાઉં છું. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કેપેસિટર સામાન્ય વાહક તાર તરીકે વર્તે અને t ઇઝ ઇક્વલ ટુ અનંત સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો હોય એટલે સર્કિટને બ્રેક કરી નાખશે. ત્યાંથી પછી વિદ્યુતભાર આગળ વધી શકે નહીં. તો બંને જે થિયરી છે એમાં જે મહત્વના પોઈન્ટ છે મેં તમને છેલ્લે વાત કરી. નીટવાળાએ પોઈન્ટ યાદ રાખવાના છે અને જી વાળાએ તારવણી સાથે યાદ રાખવાના છે. તો નોટ ડાઉન કરી લો સરખી રીતે.